સમાચારોમાં આગળ વાત કરીએ આણંદની। આણંદમાં ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો સાથે પત્રિકા વાયરલ થઈ। ધારાસભ્ય યોગેશ પટેલ અને નગરપાલિકાના પ્રમુખની મિલીભગતનો આરોપ છે। નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ પટેલ પર ગંભીર આરોપ લાગ્યા। યોગેશ પટેલે સેટિંગ પાડી જિગ્નેશ પટેલને પ્રમુખ બનાવ્યા હોવાનો દાવો છે। ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતા હોવાનો ધારાસભ્ય પર આરોપ લાગ્યો છે। તો આણંદવાસીઓને જાગવાના આહવાન સાથેની આ પત્રિકા વાયરલ થઈ છે। ઓડિયો ક્લિપના પેન ડ્રાઈવનો પણ પત્રિકામાં ઉલ્લેખ છે। ગુજરાત ફર્સ્ટ આ પત્રિકાની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ પત્રિકા વાયરલ થઈ છે। ધારાસભ્ય યોગેશ પટેલ અને નગરપાલિકાના પ્રમુખની મિલીભગતના આરોપો પણ છે। અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ બોર્ડરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, આણંદમાં ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો સાથે આ પત્રિકા વાયરલ થઈ છે। પત્રિકામાં ઉલ્લેખ શું, આરોપો શું? ધ્રુવિસા, જો ભાજપમાં હવે જે આંતરિક યુદ્ધ છે ને એ પત્રિકાથી ખેલાઈ રહ્યું એવું લાગી રહ્યું છે। અગાઉ વડોદરા હોય કે સુરત હોય અને અમદાવાદ હોય, હવે આણંદનું નામ ઉમેરાયું છે। જે આણંદ નગરપાલિકા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, એવામાં એક નનામી જે પત્રિકા છે ગુજરાત ફર્સ્ટ આ પત્રિકાને પુષ્ટિ કરતું જ નથી, પરંતુ જે આક્ષેપો થયા છે એ સ્થાનિક ધારાસભ્ય અને નગરપાલિકાના જે પ્રમુખ કે જેના આશીર્વાદથી તેઓ બેઠા છે, આવા શબ્દો આ પત્રિકામાં છે। અને આ બંનેની સાંઠગાંઠથી ચાલે છે। કારોબારી ચેરમેન એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નગરપાલિકામાં ઉપજતું નથી તેવો પણ ઉલ્લેખ છે। આ કોઈ વિપક્ષનો નથી, આંતરિક જ જે બળાપો છે એ આ પત્રિકામાં કાઢ્યો છે। પેન ડ્રાઈવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ઓડિયો ક્લિપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે રાજકારણનું એપી સેન્ટર ગણાતા આણંદમાં આંતરિક જે અત્યારે આ પત્રિકા યુદ્ધ જે થઈ રહ્યું છે, ભલે નનામી હોય પણ ભાજપમાં કંઈક જૂથવાદ ચમકી રહ્યો એવું લાગી રહ્યું છે। અને સ્થાનિક ધારાસભ્ય યોગેશ પટેલ હોય કે નગરપાલિકાના પ્રમુખ હોય, આ બંનેની સાંઠગાંઠથી વહીવટ થતો હોવાની જે વાત આવી રહી છે, ત્યારે સ્પષ્ટતા બહુ જરૂરી છે। અને જેને કહી શકાય કે એક સેન્ટર જે વધી રહ્યા છે એ કદાચ મેં અગાઉ કહ્યું હતું, એ ગેપ વધી રહ્યો છે કોંગ્રેસમાંથી આવેલા ને કદાચ પદ સારું મળી ગયું છે એને કારણે છે, પણ ભાજપના આંતરિક અસંતોષની આવી પત્રિકા નનામીઓ બહાર પડી છે અને આણંદ વધ્યું છે, એમાં નામ આવ્યું છે। જી ધર્મેશ, જેવી રીતે આ આંતરિક વિખવાદ પણ ચરમસીમાએ છે, એ પણ ક્યાંક દેખાઈ રહ્યું છે પત્રિકામાં। બીજા આરોપો શું છે, ઉલ્લેખ શું છે? ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખની સાંઠગાંઠથી આખા આણંદનો વહીવટ ચાલે છે એવું આ પત્રિકાનો એક સૂર નીકળે છે। નનામી પત્રિકા છે, ગુજરાત ફર્સ્ટ આની પુષ્ટિ કરતું જ નથી, પણ જે આણંદવાસીઓ જાગો આ પ્રશ્ન જે છે એ કોઈ વિપક્ષ ન કરતું હોય એવું માની શકીએ, છતાં એની સ્પષ્ટતા ભાજપના અગ્રણીઓએ કરવી પડશે કે આ પત્રિકા કઈ રીતે વેચાઈ છે, કોના થ્રુ થઈ અને શું અસંતોષ છે। કારણ કે એમાં એક શબ્દ એવો પણ લખ્યો છે કે નગરપાલિકાના કારોબારી ચેરમેનનું કંઈ ઉપજતું જ નથી, એટલે ગાંઠતું જ નથી, સાવ સાદી ભાષામાં। એનો મતલબ એવો છે કે વહીવટ માત્ર પ્રમુખ અને ધારાસભ્ય ચલાવે છે, આવો આક્ષેપ થઈ રહ્યો છે। તો ભાજપનું એક જૂથ નારાજ છે, નારાજ નથી તો કોઈ લાભ આપીને આ પત્રિકા વાયરલ કરી છે। આ તમામ અત્યારે ચર્ચામાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અને રાજકારણના એપી સેન્ટર આણંદમાં થઈ રહ્યું છે। ધર્મેશ, એવા પણ દાવો છે, આરોપ છે કે યોગેશ પટેલે સેટિંગ કરેલું છે આમાં? હા, એટલે એ જ વાત છે કે યોગેશ પટેલ જે ધારાસભ્ય છે અને નગરપાલિકાના પ્રમુખ છે, આ બંનેનું સેટિંગ, એ શબ્દ સેટિંગ શબ્દ જે આવી રહ્યો છે, એટલે જ મેં વાત કીધું કે અગાઉ વડોદરા હોય, સુરત હોય, અમદાવાદ હોય, જે પત્રિકાઓ શરૂ થાય છે અને પછી જે આંતરિક જે અસંતોષ છે એ મોટે ભાગે ભાજપમાં અત્યારે જોવા મળી રહ્યો છે। નામ ન આવવાની શરતે પહેલા એવું બોલાતું, હવે પત્રિકાઓ રિલીઝ થાય છે, એમાં પેન ડ્રાઈવનો અને ઓડિયો ક્લિપનો પણ ઉલ્લેખ છે અને ચોખ્ખા શબ્દોમાં કીધું છે આણંદવાસીઓ જાગો, અહીં ધારાસભ્ય અને નગરપાલિકાની પ્રમુખની સાંઠગાંઠથી વહીવટ ચાલે છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।